મતદાર ધોળકિયા મહત્વના સમાચારથી કરી શરૂઆત। બુધવારે પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદે બગડાટી બોલાવી। સાપુતારામાં સર્જાયા નયનરમ્ય દ્રશ્યો। ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની ભાગરૂપે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી, જે મુજબ બુધવારે પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદે બગડાટી બોલાવી। નવસારી, વલસાડ, ડાંગ, સુરત સહિતના શહેરોમાં વહેલી સવારથી જ વરસાદે જમાવટ કરી। નવસારી શહેરમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટાની સાથે વરસાદ વરસ્યો। તેજ પવન સાથે ખાબકેલા વરસાદથી રોડ પાણી થઈ ગયા। ભારે વરસાદને કારણે ઠંડક પ્રસરી, જોકે ખેડૂતો માટે આ વરસાદ ઘાતક સમાન સાબિત થયો। આ પંથકમાં ડાંગરના પાકનો સોથ વળી ગયો। 30,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં ડાંગરની કાપણી બાકી છે, ત્યારે તેના પર વરસાદ આફતરૂપી વરસતા ડાંગરનો પાક ધોવાઈ ગયો। કાપણી પહેલા જ પડેલા વરસાદને કારણે ડાંગરના ભાવ ઓછા મળવાની શક્યતાઓ છે, જેથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે। આ દ્રશ્યો ડાંગના સાપુતારાના છે, જ્યાં પણ સવારથી વરસાદને લઈને વાદળો પહોંચી ગયા હતા। કાળા ડિબાંગ વાદળો સવારથી વરસી પડ્યા હતા। સાપુતારામાં ચોમાસા જેવો માહોલ જામ્યો હતો। ધોધમાર વરસાદ પડતા રોડ પાણી થઈ ગયા હતા। વરસાદના કારણે ડાંગ જિલ્લાનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું। સાપુતારાના ડુંગરો સાથે વાદળો વાતો કરતા હોય તેવા દ્રશ્યો સર્જાયા। અહીં એક માસથી વરસાદ પડતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે। ગાઢ ધુમ્મસ અને રીમઝીમ વરસાદને કારણે સાપુતારામાં ઝીરો વિઝિબિલિટી જોવા મળી। જાણે મિની કાશ્મીર બની ગયો હોય તેવો માહોલ સર્જાતા પ્રવાસીઓ ઝૂમી ઉઠ્યા। વેકેશન માણવા આવેલા પર્યટકોએ વાતાવરણનો આનંદ લીધો। બીજી તરફ ગાઢ ધુમ્મસ જવાતા વાહન ચાલકોને દિવસે પણ હેડલાઇટ ચાલુ રાખવી પડી। ધુમ્મસવાળા વાતાવરણમાં લોકો સવારમાં ચાલવા નીકળ્યા। હાલ ઠંડકમય વાતાવરણનો આસ્વાદ માણવા પ્રવાસીઓ ઉમટી પડ્યા છે। દમણનો દરિયો આજે પણ લાલ ગુમ 15-20 ફૂટ ઊંચા તોતિંગ મોજા ઉછળ્યા। વલસાડ જિલ્લા સહિત સંઘ પ્રદેશ દમણનો દરિયો આજે પણ તોફાની જોવા મળ્યો। દરિયાના પાણી કિનારો વટાવી અને દેવકા બીચના સી ફેસ રોડ પર ફરી વળ્યા। છેલ્લા 3 દિવસથી વલસાડ જિલ્લા સહિત દમણનો પણ દરિયો ગાંડોતૂર બન્યો છે। આજે તો લાલગુમ થઈ ગયો હતો। દરિયાદેવ એવા ગુસ્સે ભરાયા હતા કે મોજા 15 થી 20 ફૂટ ઊંચા ઉછળ્યા હતા। ઊંચા તોતિંગ મોજા દરિયા કિનારાની પ્રોટેક્શન વોલને અથડાઈ અને દરિયાના પાણી કિનારો વટાવી અને રોડ પર આવી ગયા હતા। આથી પર્યટકોથી સતત ધમધમતો દમણનો દરિયો કિનારો ખાલી કમ જોવા મળ્યો। ઓછી સંખ્યામાં પર્યટકો જોવા મળ્યા। સલામતીના ભાગરૂપે દમણ પ્રશાસન દ્વારા લોકોને દરિયા કિનારાથી દૂર રહેવાનું સૂચન કરવામાં આવ્યું। આમ છતાં કેટલાક લોકો તોફાની મોજા સામે ઊભા રહી અને સેલ્ફી અને ફોટા લેતા પણ જોવા મળ્યા। ગુજરાતથી હજુ પણ ચોમાસું અંદાજે 150 કિલોમીટર દૂર। એ પહેલા 2 દિવસ તોફાની વરસાદની આગાહી। કેરળથી છલાંગ મારી મહારાષ્ટ્ર તો ચોમાસું પહોંચી ગયું છે, પણ મુંબઈથી પહોંચ્યા બાદ ચોમાસાની ગતિ મંદ પડી ગઈ છે। ચોમાસું આગળ વધતું અટકી ગયું હતું, પરંતુ હવે ચોમાસાના આગળ વધવાને લઈને મોટા સમાચાર આવ્યા છે। મધ્ય ભાગમાં ચોમાસું આગળ વધ્યું છે। છત્તીસગઢ, ઓડિશામાં ચોમાસું બેઠું છે અને ગુજરાતથી હજુ પણ ચોમાસું અંદાજે 150 કિલોમીટર દૂર છે। ચોમાસા પહેલા હવામાન વિભાગે 2 દિવસ ભારે